नमस्कार। आज शिक्षण रथ में अपनी मांडवी सोसायटी मेघमंगल नगर में अशोकभाई ठक्करे मारो संपर्क कर्यो हतो अने ए बाळकोनी मुलाकाते हूँ आव्यो छुं। તમારી જગ્યા ઉપર સૌ ઊભા થઈ જાઓ, સાવધાન બધા ઊભા રહી અને આપણે પહેલા ધ્યાન કરીશું અને પછી આપણે ક્લાસની શરૂઆત કરીશું। ઓકે, આવડે છે ને બધાને? વગાડું છું જો अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे। गाहे तव जय गाथा, जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे, जय हे, जय हे, भारत माता की जय। भारत माता की जय। બેસી જાઓ। હવે નાના છોકરાઓ છે કોઈ બાળ ગીતથી શરૂ કરી આપણને મજા આવે। ભેગા ગાશું હો આપણે બધા, આવડે ને બધાને? થોડો અવાજ નાખજો। लकड़ी की काठी काठी पे घोड़ा, घोड़े की धुन पे जो मारा हथौड़ा। दौड़ा 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 घोड़ा धुम उठा के दौड़ा। लकड़ी की काठी काठी पे घोड़ा, घोड़े की धुन पे जो मारा हथौड़ा। दौड़ा दौड़ा
આગળ આપણે નોટબુકની જરૂર નથી. આપણે ઊભા થઈ જાઓ ને બધા. વાંચવાનું છે, આમાં કૂદવાનું છે. કૂદકા મારતા તો આવડે ને બધા. હે? પછી મારા પાછળ દોડજો. હું કહું ને આમ ગોળ વર્તુળ બનાવવાનું. શું બનાવવાનું છે? બનાવવું ને? જો ઘોડો આવે ત્યારે કેમ દોડે ઘોડો? लकड़ी की काठी काठी पे घोड़ा घोड़े की धुन पे जो मारा हथौड़ा दौड़ा 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 घोड़ा धुन उठा के दौड़ा આવો પાછળ. આવડે ને? હા. लकड़ी की काठी काठी पे घोड़ा घोड़े की धुन पे जो मारा हथौड़ा दौड़ा 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 घोड़ा धुन उठा के दौड़ा लकड़ी की काठी काठी पे घोड़ा घोड़े की धुन पे जो मारा हथौड़ा दौड़ा 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 घोड़ा धुन उठा के दौड़ा આમ કરતા આવડે ને? વાહ વાહ. આની પાછળ લાઈનમાં. घोड़ा पूछा चौक में कनाई घोड़े की किनाई में આચા મત જો બનાઈ. घोड़ा पूछा चौक में कनाई घोड़े की किनाई में चौक जो बनाई दौड़ा 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 घोड़ा धुन उठा के दौड़ा लकड़ी की काठी काठी पे घोड़ा घोड़े की धुन पे जो मारा हथौड़ा दौड़ा 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 घोड़ा धुन उठा के दौड़ा घोड़ा था घमंडी पूछा सब्जी मंडी बर्फ पड़ी थी बर्फ में लग गई ठंडी टबक 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 જલ્દી પડે ને? घोड़ा था घमंडी पूछा सब्जी मंडी बर्फ पड़ी थी बर्फ में लग गई ठंडी दौड़ा 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 धूम उठा के दौड़ा लकड़ी की काठी काठी पे घोड़ा घोड़े की धुन पे जो मारा हथौड़ा दौड़ा 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 घोड़ा धूम उठा के दौड़ा બીજું આ. આ બધી આ કરવાનું. घोड़ा अपना तगड़ा है देखो कितनी चर्बी है चढ़ता है मेहरोली में पर घोड़ा अपना अरबी है મારે ને? કેમ મારવાનું છે? घोड़ा अपना तगड़ा है देखो कितनी चर्बी है चढ़ता है मेहरोली में पर घोड़ा अपना अरबी है पाँव छुड़ा के दौड़ा घोड़ा धूम उठा के दौड़ा लकड़ी की आओ मारी माथा. काठी पे घोड़ा घोड़े की धुन पे जो मारा हथौड़ा दौड़ा 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 घोड़ा धूम उठा के दौड़ा ला 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 Very good. हम आपके लिए हमेशा नए गाने और नए गाने लेकर आते रहेंगे तब तक आप गाते और देखते रहिए जिंगल। વાહ. મજા આવી ગઈ ને? પછીનો પ્રોજેક્ટ. મજા આવી ને? બસ બેસી ગયા ને? પાણી પી લ્યો.
પાણી પીધું. ઓહો, તારામાં તાકાત નથી. તાકાત નથી તાકાત. બરકત. અમારે તો સરકારી નિશાળમાં આવો છે. તો કંટાળે ને એટલે આવું એક ગીત કરાવી દઈએ. એટલે મોજમાં આવી જાય પાછા. હવે શું જોશું? સ્ટોરી જોશું? હે? ઓલો બોલે બીજું કોઈ બોલતું જ નથી. હા, એ જ બોલે, તમે કોઈ બોલતા જ કેમ? મેં બોલતા નથી, તમે બોલો. જો બોલે ઈ ખીલે, શું થાય? બોલે ઈ ખીલે. હા? અને શર્મા ઈ કર્માય. શું થાય? શર્મા ઈ કર્માય. અને બોલે ઈ ખીલે. બોલવું તો પડે ને. હું અહીંયા આવ્યો છું, ન બોલું તો તમારી જેમ ઉભો રહી જાઉં. બોલવાનું. મેં બોલશે હો. હે? જવાબ દેવાનો. ઘરે તો આવડું બોલો છો, અહીંયા ગાળો બોલતા. એટલે કે બોલતા જ નથી. બોલે છે, થોડું એ જીયન નવું ઘરે તો કહી એવું રહે બોલો બરાબર. તો આના નથી બોલે. બોલે છે જો. શરમાઈ ને એવું હા, યાર ક્યાં છે ને સમય ક્યારે? દાદી કોને દાદી કા અત્યારે? છોકરાઓને બધાને ફ્રેશ કરી દીધા. સરસ. દાદી તાળો છે અરે આ તો લાગે છે ફર્સ્ટ વાળા લાગે છે. ફર્સ્ટમાં છો? તો ફર્સ્ટમાં છો. હું ફર્સ્ટમાં છું તો ફર્સ્ટમાં. ના હું સેકન્ડમાં છું હા, એક કામ કર્યું. તમારું ઇન્ટ્રોડક્શન, હા, તમારો પરિચય, તમારી જગ્યા ઉપર જો પહેલો પરિચય હું મારો આપું ને. હું આવ્યો છું પણ તમને ખબર નથી મારું નામ શું છે, હું ક્યાંનો છું. અશોકભાઈ સિવાય બીજા કોઈને ખબર નથી. ઓકે, જો મારું નામ દીપક છે, દીપક જેઠાલાલ મોટા, અને તમારા નજીકના ગામ મસ્કામાં રહું છું. છેલ્લા 15 વર્ષથી સરકારી પ્રાથમિક શાળા બાગમાં, ઉંદરાઈ બાગમાં શિક્ષક તરીકે નોકરી કરું અને બાળકોને ભણાવું. અત્યારે કોરોનાના સમયમાં બાળકો શાળાએ આવી શકતા નથી, એટલે આ હરતી ફરતી શાળા આપણે બાળકોના ઘરે લઈ જઈએ છીએ અને એના ઘર આંગણે ભણાવીએ છીએ. એટલે તમારો કન્ટેન્ટ હોય ને અભ્યાસક્રમ એ આપણે હું મારા બાળકોને પણ ભણાવું છું ને માંડવી તાલુકામાં બીજા કોઈ શિક્ષકનો ફોન આવે તો ત્યાં પણ જાઉં છું. એ ગામ કાલે મારે સિરવા જવાનું છે. અત્યારે અહીંયા તમને ડેમોન્સ્ટ્રેશનમાં બી અશોકભાઈએ કીધું હતું. અશોકભાઈ મારા ફ્રેન્ડ થાય એટલે નામ ન કહેવાય ને, તો ભાઈબંધી તૂટી જાય. એટલે અશોકભાઈએ સરસ મજાનું આયોજન કરીને બોલાવ્યું. જો એક સ્ટોરી છે તે કી વફાદાર શું છે, સાતમા વાળાને આવશે. બે કામ થાય. આ લોકોની સ્ટોરી થઈ જાય ને તમારો પાછળ જોવાઈ જાય ડબલ. બરાબર? તો તે કી વફાદારી એ આપણે જે છે યુનિટ 3 હિન્દીમાં છે ને થઈ ગયું. ઓકે, તો નેક્સ્ટ આ જોઈ લઈએ, આ લોકોને બતાવી દઈએ. પછી નેક્સ્ટ તમારો કેવો પ્રક્રિયા ચાલે છે એ જોઈએ આપણે લઈ લઈએ. You can fix stuff or break stuff via coding. Coding is just great. After Harushi has joined, forget about me. Harushi herself. पुराने जमाने में व्यापार का सामान लाने ले जाने का काम बंजारे करते थे। एक बंजारा था, वह अपने ऊँटों पर गांवों का माल सामान लाद कर शहरों में ले जाता था और वहां से मिश्री, गुड़, मसाले आदि भरकर गांवों तक ले आता था। लाखों का व्यापार था उसका, इसलिए लोग उसे लाखा बंजारा कहते थे। लाखा के पास एक सुंदर कुत्ता था। कुत्ता बड़ा वफादार था। रात को वह बंजारे के पड़ाव की रखवाली करता था। अगर चोर लुटेरे पड़ाव की तरफ आते दिखाई देते थे तो कुत्ता भौंक भौंक कर उन्हें दूर भगा देता था। बंजारा अपने कुत्ते की वफादारी से बहुत खुश था। एक बार बंजारा व्यापार में मार खा गया और रुपयों की जरूरत आ पड़ी। वह राधनपुर के एक सेठ के पास पहुंचा। उसने अपनी बात बताई। रुपए तो मैं दे दूंगा,
मगर उसके बदले में तुम क्या गिरवी रखोगे? सेठ जी, मेरे पास फूटी कौड़ी भी नहीं है। मैंने व्यापार में सब कुछ खो दिया है। मेरी जबान पर विश्वास रखें और मुझे रुपए दे दीजिए। मैं आपकी पूरी रकम सूद समेत 1 साल में ही चुका दूंगा। कोई बात नहीं, तुम्हारे पास यह कुत्ता है तो तुम इसे ही जमानत के रूप में दे दो। जब तुम सारे रुपए लौटा लोगे तब मैं भी कुत्ता तुम्हें वापस दे दूंगा। बंजारे को दुख तो बहुत हुआ अपने कुत्ते को देने में, मगर कोई चारा नहीं था। रुपए लेकर वहां चला गया। कुछ दिन बीते। एक बार सेठ के यहाँ चोरी हुई। कुत्ते ने चोरों का पीछा किया। दूर जंगल में जाकर चोरों ने सारा माल सामान जमीन में गाड़ दिया और वहां से 9 तो 11 हो गए। कुत्ता वहां भौंक भौंक कर सेठ को बताने लगा कि लुटेरे आपकी दुकान को तोड़कर माल उठा ले गए हैं। सेठ तो हक्का बक्का ही रह गए। कुत्ता सेठ की धोती पकड़कर आगे खींचने लगा। सेठ कुत्ते के पीछे पीछे चलने लगे। जहां चोरों ने माल छिपाया था वहां जाकर कुत्ता अपने पैरों से मिट्टी खोदने लगा। थोड़ा ही खोदने पर सब सामान निकल आया। सेठ की खुशी का कोई पार नहीं रहा। वह कुत्ते को प्रेम से थपथपाने लगा। कुत्ते की वफादारी पर वह मुग्ध हो गया। घर जाकर उसने एक चिट्ठी लिखकर कुत्ते के गले के पट्टे में बांधकर कहा, कुत्ते भाई जाओ, तुम अपने मालिक लाखा बंजारा के पास, तुम मुक्त हो। कुत्ता खुश हो गया और अपने मालिक से मिलने के लिए जल्दी जल्दी भागने लगा। इधर लाखा ने भी व्यापार में खूब रुपया कमाया। वह सेठ की उसी रकम को वापस करने के लिए उसी रास्ते से आ रहा था। उसने दूर से अपने कुत्ते को अपनी ओर आते हुए देखा। वह नाराज हो गया। सोचने लगा कि कुत्ते ने मेरी जबान काट ली है, उसने बेवफाई की है। अब मैं सेठ को क्या मुंह दिखाऊंगा। उसने आव देखा न ताव, बस कुत्ते के माथे पर लाठी का प्रहार कर दिया। कुत्ता बेहोश होकर गिर पड़ा। लाखा ने देखा कि कुत्ते के गले में एक चिट्ठी बंधी है। लाखा, तुम्हारे कुत्ते ने मुझे सूद समेत रुपए लौटा दिए हैं, अतः कुत्ते को मैं मुक्त करता हूँ। उसने मेरे घर चोरी किए माल सामान को वापस दिलवा दिया है। खुश होकर मैंने स्वयं इसे मुक्त किया है। लाखा तो चकित हो गया। वह चिल्लाने लगा, हाय हाय, यह मैंने क्या कर दिया। हाय, यह मैंने क्या कर दिया। वह कुत्ते के शव को अपनी गोद में लेकर फूट फूट कर रोने लगा। लेकिन अब पछताए होत क्या, जब चिड़िया चुग गई थी। उसने उस वफादार कुत्ते की समाधि बनवाई जो आज भी पाटन जिले के राधनपुर के तालाब के किनारे पर खड़ी है और उस कुत्ते की वफादारी की कथा संसार को सुना रही है। मेरे बेटे જોઈને સ્ટોરી શેની હતી? કુત્તે की વફાદારી। કુત્તા યાની क्या? ડોગ। ડોગને ગુજરાતીમાં શું કહેવાય? કૂતરો શું કહેવાય? અરે જો પાછળ છે આવડા બધા છે ને। કુત્તે की વફાદારી, કૂતરાની વફાદારી। પ્રાણીઓમાં સૌથી કોઈ વફાદાર જો પ્રાણી હોય તો એ કૂતરો છે। કોણ છે? राम भक्त ले चला रे राम की निशानी, शीश पर खड़ा अखियों में पानी। राम भक्त ले चला रे राम की निशानी, राम भक्त ले चला रे राम की निशानी। ओके। लाखा बंजारा नाम का एक बंजारा था। उसके पास एक वफादार कुत्ता था। फिर क्या हुआ? लाखे को पैसों की जरूरत पड़ी ना। वो किसके पास गया? सेठ के पास गया। सेठ ने क्या कहा उसे? तुम कुछ गिरवी रखो। तो
लाठी ने क्या जवाब दिया? मेरे पास तो गिरवी रखने के लिए कुछ नहीं है। उसने क्या कहा? हाँ, ये जो तुम्हारे पास कुत्ता है ना, उसे गिरवी रख दो। लाठी ने बोला ठीक है। कुत्ते को गिरवी रखकर लाका तो चला गया अपने गांव, अपने शहर। एक बरस बीत गया। इसके बीच में क्या हुआ? सेठ के घर कुछ हुआ। क्या हुआ? चोरी हुई। सेठ के घर चोरी हो गई और कुत्ते ने सेठ की जो चोरी हुई सामान था जो वापस दिलवा दिया। वापस दिलवा दिया ना, कुत्ते ने सब सामान वापस दिलवा दिया। ओके। और फिर सेठ ने क्या किया? खुश होकर कुत्ते को अपने मालिक के पास जाने की अनुमति दे दी और गले में क्या बांधा? चिट्ठी। उसमें लिखा था कि तुम्हारे कुत्ते ने सूद समेत तुम्हारे पैसे लौटा दिए हैं, इसलिए मैं तुम्हारे कुत्ते को मुक्त करता हूँ। उधर से लाका भी आ रहा था, इधर से कुत्ता भी जा रहा था। दोनों आमने सामने हो गए। लाके ने कुत्ते को देखा तो उसके गले में बंधी हुई चिट्ठी नहीं देखा। लाके ने सोचा कि इस कुत्ते ने मेरी नाक कटवा दी। नाक कटवा दी ये मुहावरा है ना, उसका अर्थ होगा बेइज्जती करवाना। लाके ने सोचा नाक कटवा दी, इसीलिए उसने ताव न देखा ताव और कुत्ते के सिर पे लाठी का प्रहार कर दिया। कुत्ता वहीं पे मर गया। और फिर उसने चिट्ठी देखी तो चिट्ठी में तो लिखा था सेठ ने कि तुम्हारे कुत्ते ने सूद समेत मेरे रुपए लौटा दिए, इसलिए मैं इसे मुक्त करता हूँ। फिर तो क्या है, अब पछता है वो तो क्या, जब चिड़िया चुप गए थे जिथे गई ना पछताती कांई आए नहीं। એટલે હંમેશા જે કામ કરો એ હંમેશા વિચારીને કરવું જોઈએ। તમે જે પણ કરવું છે એ કામ 10 વખત વિચારો અને પછી એ કામ કરો તો ક્યારેય પસ્તાવો થશે નહીં। પણ વિચાર્યા વગર કામ કરીએ તો એમાં આપણને પસ્તાવો થાય છે ને। જો આ પાઠ છે તમારે પાઠનું શ્રવણ। અમે પાદરમાં રમીએ। પાદર શબ્દ સાંભળતાની અમે પાદરમાં રમીએ। પાદર શબ્દ સાંભળતાની સાથે જ અમને આનંદ થાય છે। અમારા પગ નાચવા માંડે છે, જાણે પાદરની રેત અમને બોલાવતી હોય એવું લાગે છે। અમે પાદરને ગોંદરું એવા નામે ઓળખીએ છીએ। અમારે માટે ગોંદરું એ ચોકલેટ જેવું છે, એને મમળાવવાની મજા આવે છે। મારા ગામના ગોંદરે બે વિશાળ વડ જે દર વર્ષે પોતાની વડવાઈઓ વધારતા જાય। સામેના ભાગે ઉભેલી પીપર અને પીપળા, બીજી બાજુ લીમડા। ગોંદરાની પાસે આવેલા કુવામાંથી ગામ પાણી ભરે, મોટો હવાડો। બે બળદની જોડી કોસથી હવાડો ભરે, વચ્ચેના ભાગમાં ઝીણી ઝીણી વેળો, એ અમારું પાદર। ગોંદરે તો આખા ગામના ટાવરિયાનો મેળો જામે। કોઈનું છોકરું ઘરવાસ કે શેરીમાં ન મળે તો ગોંદરે એની શોધ થાય। છોકરું ક્યાંક વડની વડવાઈઓ કે ઝાડની બખોલમાં લપાયેલું હોય તે મળી જાય। છોકરાને શોધવામાં જો એની માને તકલીફ પડે તો એનું આવી જ બને। મારા પીટ્યા લડધા, તારો કૂટુ ઓસલો તારો, અડધા દાડાથી તન આખા ગામમાં હોદું છું, એવું બોલતા બે ચાર લાફા મારી જ દે। બીજા છોકરા ઝાડના ઓઠે લપાઈને જોઈ રહે, અંદરો અંદર કહે જેવો માર્યો નહીં તો બીજા કહે તન તારી માં નત મારતી। પૂછનાર ચૂપ થઈ જાય।
અમારી પહેલી નિશાળ તે આ ગોંદરું. નિશાળમાં તો 11 વાગે જવાનું હોય. ગામડાના લોકો તો સવારે ઘરનું વાસીદું, પાણી અને રોટલા ટીપીને પરવારી બધા ખેતરે નીકળી જાય. અમે ભણેશ્રીઓ નેવાનો છાંયડો નજીક આવે ત્યાં સુધી તો ફાટેલી થેલીઓમાંથી ફાટેલી ચોપડીઓ, નોટોના પાના આઘા પાછા કરી તૂટેલી સ્લેટના કકડા મિલાવતા કંઈક લખીએ ન લખીએ અને ગોંદરે જવા નીકળી પડીએ. સવારે 9 વાગ્યાથી અમારી નિશાળ શરૂ થાય. એમાંય કોઈ સાહેબને જતા આવતા જોઈએ ત્યારે યુદ્ધભૂમિના સૈનિકોની જેમ વડની વડવાઈઓ કે ખોદેલા ખાડાઓમાં લપાઈ જઈએ. સાહેબ જો જોઈ જાય તો આવી જ બને. અમને એ વખતે સાહેબોની ધાક જબરી હતી. આ ગોંદરું તો ગામનું નાક કહેવાય, ગામની શોભા કહેવાય. ગામ કેવું છે એ એના ગોંદરા પરથી જ પરખાઈ જાય. ગોંદરામાં તો આખા ગામના માણસો, ઢોર, કૂતરા અને પશુ પંખીઓના પગલા જોવા મળે. સારા માઠા પ્રસંગે ગોંદરે આખું ગામ ભેગું થાય. કુવેથી પાણી ભરીને માથે બેડા મૂકીને પાણીયારીઓ ઊભી ઊભી વાતો કરતા થાકે નહીં. યુવાનો જતા આવતા મૂછો મરડતા જાય. ગામનો મેળો પણ ગોંદરે ભરાય. બહાર ગામ કે ક્યાંય પણ જવાનું હોય વાયા ગોંદરેથી. ગોંદરું તો ગામનો જીવતો જાગતો ચોપડો. એમાં નામ લખાવ્યા વિના કોઈ આવી કે જઈ ન શકે. કોઈનું મરણ થયું હોય તો મરનારનો ત્રીજો વિસામો ગોંદરે થાય. ગોંદરે જ મળદાના પગના અંગૂઠાને આગ મુકાય. પછી જ આવે છેલ્લો વિસામો સ્મશાન. આણંદ, ઉત્તર ગુજરાત એટલે ભવાઈનો દેશ. ચોમાસાના 4 મહિના ભવાઈ બંધ હોય. અમારું ગામ મગરવાડા એટલે ભોજકોનું કેન્દ્ર ગણાય. આસો સુદ પાંચમની રાતે ગોંદરે ભવાઈના શ્રી ગણેશ કરાય. એ સિવાય ભવાઈ બીજે ક્યાંય ભજવી ના શકાય એવો વણ લખ્યો કાયદો. ગોંદરે આવેલી પીપરના થડ પાસે પડદા બંધાય. નરગા વાગે राम भक्त ले चला रे તાતા થઈ થઈ તુહુ તુહુ. અમે ટાબરિયા એકબીજાને ધક્કા મારતા, ચડ્ડીઓમાં રેત ભરતા અને મારામારી કરતા આગળ બેસવા માટે મથીએ. પછી ભવાઈ જોવાનો ટેસડો પડી જાય. આખું ગામ અને આજુબાજુના ગામના લોકો પણ ભવાઈ જોવા ઉમટે. શિયાળામાં હુતુ તુતુ કે આટા પાટા રમીને કડકડતી ઠંડી ઉડાડીએ. આમલી પીપળી રમીએ, વડની વડવાઈઓના હિંચકા બનાવીએ, પડીએ, આખડીએ. ઉંદરાઈ બાગ પ્રાથમિક શાળાના શિક્ષક મોટા સાહેબ આજે અહીં પધાર્યા છે. ત્યારે કોરોનાનો લોકડાઉનના કારણે સ્કૂલો બધી બંધ છે. ત્યારે આવું એક નવતર પ્રયોગ કે ફરીએ જઈને સોસાયટી જઈને બાળકોને લાઈવ શિક્ષણ આપવું, ડિજિટલ શિક્ષણ, એનો એક સરસ પ્રયોગ લઈને આવ્યા છે. ને અત્યારે સોસાયટીના બાળકોને ખૂબ જ સરસ એમને જ્ઞાન આપ્યું. ને અલગ અલગ વાર્તાઓથી મનોરંજનની સાથે શિક્ષણ કઈ રીતે આપણે આપી શકીએ એનું એક સરસ ઉદાહરણ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. અત્યારે આ મેઘમંગલનગર સોસાયટીમાં એમણે આજે આ પ્રયોગ કર્યો છે. ત્યારે હજી ચાલુ જ છે. તો અમે એમનો મેઘમંગલનગર સોસાયટી વતીથી એમને ખૂબ ખૂબ આવકારીએ છીએ. અને અમારા સોસાયટીના પ્રમુખ અશોકભાઈ ઠક્કર એમનું શાલ ઓઢાડીને સન્માન કરશે. અશોકભાઈ, આ તો અમારી સોસાયટીની પરંપરા છે કે કોઈ પણ આવે એમનું આપણે સન્માન કરીએ. અમારી પણ નૈતિક ફરજ છે કે આવેલા મહેમાનનું સન્માન કરીએ. ને આ જે સરસ પ્રોગ્રામ જે ચાલુ કર્યો છે એમનો વધુમાં વધુ લોકો બાળકો લાભ લે એવી શુભેચ્છા. અસ્તુ. થેન્ક યુ વેરી મચ અશોકભાઈ, મામતોરાભાઈ, આપ સૌનું ખૂબ ખૂબ આભાર. આ કોરોનાના સમયમાં શિક્ષણ રથ આપણે જે બનાવ્યો છે એ હું તો એટલું જ કહીશ કે BBC હિન્દી ન્યૂઝ ઉપર 12 લાખ વ્યૂઝ 2 દિવસમાં આપણને મળ્યા છે.
અને આખી દુનિયામાં આ આપણો જે માંડવીનો ડંકો વાગ્યો છે એમ કહીએ તો ચાલે. આ માંડવી અને કચ્છનું ગૌરવ છે, કારણ કે આપણને આ પહેલો વિચાર આવ્યો, કચ્છી માળુને આ પહેલો વિચાર આવ્યો કે કોરોનાના સમયમાં બાળકોના ઘરે જઈ આવો શિક્ષણ રથ બનાવી અને ઘરે એમના ઘર આંગણે ભણાવવા જઈએ છીએ. અત્યારે રોજ હું 9 થી 12 અને 3 થી 6 બાળકોના ઘરે વાડી વિસ્તારમાં જઈ અને ત્યાં શિક્ષણ આપું છું. કાલે મારે શીરવા જવાનું છે, એના શિક્ષકને પણ હતું. તો આ બહુ સારી વાત છે અને આપે સૌએ મને પ્રેમ આપ્યો, સત્કાર આપ્યો, આપનો ખૂબ ખૂબ આભાર.